આજરોજ ખાપટના સર્વે નંબર 416ની જગ્યા ખેતીલાયક દબાણ 27,200 ચોરસ મીટર જે બે ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, તેમજ રહેણાંકમાં 1,000 ચોરસ મીટર જે 17 આસામીઓ દ્વારા દબાણ દૂર કરવામાં હતું, પણ તેઓએ સ્વૈચ્છિક 10 દિવસની મુદત માગતા તેઓની કબૂલાત લઈ અને 10 દિવસ પછી દબાણ ખુલ્લું કરી આપવામાં આવશે અને માલસામાન ફેરવવા માટે 10 દિવસની મુદત માગતા તે 10 દિવસની મુદત આપવામાં આવેલ છે. તેમજ બાજુમાં આવેલા સરકારી ખરાબો જેનો બાવરને ઉગેલો જેને આજ સાફસૂફ કરવામાં આવે છે અને આમ અંદાજિત 8 કરોડ જેવી કિંમત જગ્યા થાય છે, જે 10 દિવસ પછી તમામ ખુલ્લી કરી અને આ જગ્યા ઉપર આવાસ યોજના બનાવવામાં આવશે. પોરબંદરમાં કેટલા સ્થળોએ આવા આવાસ બનાવવાનું આયોજન છે? પોરબંદરમાં છાયા વિસ્તારમાં 2 જગ્યાએ અને તે ખાપટ વિસ્તારમાં 1 જગ્યાએ આવાસ યોજના બનાવવામાં આવશે. સાહેબ, આજે મોહલત આપવામાં આવી છે સાહેબ, કેટલા સમયથી ને દબાણ હતું અને અત્યારે ત્યાં શેનું દબાણ છે? મોહલત આપવામાં ખેતીલાયક દબાણમાં બાજરો અને ઘાસચારો ઉગેલો છે, તેમજ રહેણાંક મકાનમાં નાના ઝૂંપડા અને 5-6 પાકા મકાન બનાવે છે, પણ સ્વૈચ્છિક રીતે એને માલ સામાન ફેરવવા માટે 10 દિવસની મુદત માગતા જે 10 દિવસની મુદત આપવામાં આવેલ છે અને એમના કબજામાં દબાણ કેટલા સમયથી હશે આમનું? દબાણ આશરે ખેતીલાયક જમીનમાં તો 30 વર્ષથી હતું અને રહેણાંક વિસ્તારમાં આશરે 5 વર્ષથી હશે. જે દબાણ કરનારા છે બે લોકોને શું મેસેજ આપશો? દબાણ કરનારાઓ અન્ય દબાણ કરનારાઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી નાખવા સૂચના આપવામાં આવે છે, અન્યથા સરકારી રાહે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. દબાણ ફરી પાછું ન થાય એ જગ્યા પર એના માટે કોઈ કાર્યવાહી થાય? દબાણ એક વખત દૂર કર્યા પછી જો તે જગ્યાએ દબાણ કરશે તો ખુલ્લું કરવામાં આવશે અને વારંવાર એને ધ્યાન રાખવામાં આવશે કે ફરી જગ્યાએ એ જ જગ્યાએ દબાણ ન થાય, એનું વોચિંગ રાખવામાં આવશે.